નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKC ગુજરાતી. વાત કરતો કુકાવા તાલુકાના દેવગામ ખાતે દલા નામના વ્યક્તિની અદ્ભુત કહાની સામે આવી છે. દેવગામ ગામનો દલો નામનો મંદબુદ્ધિનો યુવાન રહે છે અને તેમના માતાનું અવસાન થયું છે. એમના પિતા બેચરભાઈ પણ તેની તબિયત ખરાબ છે. ગુજરાન ચલાવવા માટે દલો થાય તેટલી કામ કરે છે અને જમવાનું ગામ લોકો આપે છે. તેમના મકાનમાં રિનોવેશન કરવાની જરૂર છે. ગામ લોકો પણ થાય તેટલી આર્થિક સહાય કરી રહ્યા છે. તેમજ દલો એક રમૂજી ટાઈપનો માણસ છે. દલો એક સોશિયલ મીડિયાના માધ્યમથી ખજૂરભાઈને આ વિડીયો પહોંચાડવા માગે છે. JKC ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથુડી. હું દેવગામનો વતની છું અને દલાને અને બેચરભાઈને હું સારી રીતે ઓળખું છું. અમારી દુકાન છે મારે, પણ એ લોકોની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એ પાંચ રૂપિયાનું લઈને અને એનું ગુજારણ ચલાવે છે. મારે દુકાન છે, 5 રૂપિયાનું લેવા આવે છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એની કોઈ આપણને વ્યાખ્યા ન કરી શકી. એટલે આને જે મદદરૂપ થાય એવી કંઈક થોડીક આશા છે. હલો, મારું નામ મેર શાંતિલાલ બાવાભાઈ છે. હું દેવગામનો વતની છું અને દલાને સારી રીતે ઓળખું છું. દલાની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એના મમ્મી 2-3 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે. ઘરમાં કોઈ કામ કરે એવું છે નહીં અને મકાનની પરિસ્થિતિ રહેવાય એવું છે નહીં. એમાં જીવજંતુને એવું બધું રહે છે અને એના પપ્પા પણ કામ કરી શકે તેમ નથી અને પોતે ગામમાં પરશુરણ કામ કરી અને બાપ દીકરાનું જીવન ગુજારે છે. તો એના માટે કાંઈક થાય ને તો ફૂલની પાકડી રૂપે સેવા કરવા, મદદ કરવા વિનંતી છે. અમરેલી જિલ્લાનું કુકાવા તાલુકાનું દેવગામ ગામના વતની છું. હું 2020માં 5 વાર ખાધકો તો મારો ગોઠણાથી પગ દુખાઈ ગયો અને 2020થી અત્યારની ઘડી લગી હું ઘરે રહું છું અને 1 મહિનાથી ત્યાં દવા લઈ આવ્યો છું અને કાયમ ખાઉં છું. મારું નામ છે પરમાર લાલજીભાઈ. હું હાલ અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાના દેવગામનો વતની છું. વાત છે દલાની પરિસ્થિતિ અને પરિચયની. તો પરિચયમાં દલાના ઘરમાં હાલમાં એમના પપ્પા અને દલો 2 જ વ્યક્તિ છે. એને મમ્મીનું નિધન થઈ ગયું, એને ઘણો ટાઈમ થઈ ગયો. પરિસ્થિતિની વાત કરવા જાય તો જેમ આગલા વિડીયોમાં, ઘણા બધા વિડીયોમાં આપણે જોયું તેમ એમની ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી છે અને આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે. ઘરમાં 2 વ્યક્તિ હોવાને લીધે એમના પપ્પાની વૃદ્ધાવસ્થાને લીધે જેઓ કામે જઈ શકતા નથી. દલો કાંઈ કામ કરીને લઈ આવે 2-5 પૈસા, જેથી એમનું ઘર હાલે અને ખૂબ જ ભોળા ભાવનો અને કહેવાય છે ને કે કુદરતે એમને ઘડતરમાં બુદ્ધિરૂપી તત્વનું થોડી ઘણી ખામી રાખી દીધેલી. એટલે ભગવાનના ઘરનું માણસ એટલે દેવગામનો દલો, ભોળો માણસ દેવગામનો દલો. ઘણા બધા વિડીયો છે દલાના. જેમ કે પહેલો વિડીયો મેં એમનો મનોરંજન માટે મૂકેલો, જેમાં 3000 વ્યૂ આવેલા. પછી આજ દિન સુધી જોઈએ તો એમના વિડીયોમાં 3 મિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ આવે છે. ઘણા બધા લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. જેમ કે હાલમાં આપણે એમનો ખજૂરભાઈ મદદ કરે એ માટેનો એક વિડીયો બનાવેલો અને ઘણા લોકોએ ખૂબ જ સપોર્ટ કરેલો, ઘણા મિત્રોએ ખૂબ જ સપોર્ટ કરેલો, ઘણા લોકોએ ખૂબ શેર કરેલો અને દલાને મદદ કરવા માટે ખજૂરભાઈ પાસે પણ ભલામણ કરેલી. એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો દેવગામના દલાને. ભગવાનના ઘરનું ભોળું માણસ એટલે દેવગામનો દલો. પિતાની સેવા કરો, હરિતારા નામ, હરિતા મારા ગુરુ પેલા સદગુરુ નામને સેવા, રામને સેવા, એ ગુરુના ગુરુવારે રામને સેવા, રામને સેવા મારા ગુરુજી નામને, એ હરિને હરમનમાં રામને સેવા કરો, રામને સેવા, એ હરિને હાસે સેવા, એ રામને ગુરુના જ્ઞાનમાં રામને સેવક રાસે, મારી માતા કોઈ નહીં આવે, એ એક ધરતી એક માતા, મારી માતા તમારે, હરિ માતાની મારા સેવા કરો સેવા,
તે ગુરુના કિરણમાં રામને સેવ ધારાવો મારી માતા કોઈ ન આવે અનુસાર ભાવ આ પ્રણયમાં મન કરવાના છે શરણ ગયે સુખ આપશે પૂરી હૃદયને હામ કે હાલો ને હાસુ બોલો આઈ વસન પાલો તમે ખરી વર્તીમાં ખેલો માય ભલો રે બાવનું મેલું એ ભાઈ ભલો રે બાવનું મેલું પટ્ટામાં જુગમાં રાજા એ પ્રેમાદર્શી જા હરેરી જાવણી સપને કારણ મરમ રોતો માય ભલો રે બાવનું મેલું રાજા હરિચંદ્ર પરમપી યુધિષ્ઠિર. મારું નામ મયાતા રોહિત છે. હું દેવગામ ગામનો વતની છું. હું આ દલાને કેટલા વર્ષથી ઓળખું છું અને તેને રહેવા માટે ઘર નથી. અને ખજૂરભાઈને વિનંતી કરું છું કે આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચતો કરવા વિનંતી, અને દલાને ઘરની વ્યવસ્થા કરી આપે અને સંડાસ બાથરૂમની વ્યવસ્થા પણ કરી આપે. કારણ કે દલ્લો ગાંડો હોવા છતાં તે બાપ દીકરાનું ગુજરાન ચલાવે છે અને તે ગામમાં ઘણા લોકોને કામ પણ આવે છે.